મારી ચેનલની અંદર તમારું સ્વાગત છે। શું તમને ખબર છે બિસ્કિટની અંદર કાણું શું કામ રાખવામાં આવે છે? શું તમને ખબર છે કે કેદીઓને સફેદ કપડાં શું કામ પહેરવામાં આવે છે? શું તમને ખબર છે કે ટ્રકની નીચે ટાયર ઊંચું શું કામ રાખવામાં આવે છે? શું તમને ખબર છે કે ફિલ્મની અંદર આઉટનો મતલબ શું થાય છે? શું તમને ખબર છે કે તાજમહેલની સાથે આવું શું કામ થયું હતું? તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો। तो चलिए शुरू करते हैं। फैक्ट नंबर 5। તમને ખબર છે કે ટ્રકની નીચે ટાયર એટલા માટે રાખવામાં આવે છે કે જ્યારે ટ્રકમાં વધારે ભાર હોય છે તો એ ટાયરને નીચું રાખી દેવામાં આવે છે અને બધો જ ભાર સમતલ કરી દેવામાં આવે છે, પરંતુ જ્યારે ટ્રકમાં કોઈ ભાર ન હોય તો ટાયરને ઊંચું કરી દેવામાં આવે છે। ફેક્ટ નંબર 4। શું તમને ખબર છે કે ફિલ્મની અંદર આવનો મતલબ એ થાય છે કે આ ફિલ્મ બધા જ લોકો, બધા જ ઉંમરના લોકો વિડીયોને જોઈ શકે, આ ફિલ્મને જોઈ શકે છે। ફેક્ટ નંબર 3। શું તમને ખબર છે કે કેદીઓને સફેદ કપડાં એટલા માટે પહેરવામાં આવે છે કે એના માટે પાસે 3 કારણ છે। પહેલું કારણ એ છે કે સફેદ કપડાં શરમનું પ્રતીક છે। બીજું કારણ એ છે કે સફેદ કપડાં છે એ ગરમીથી રાહત આપે છે। ત્રીજું કારણ એ છે કે સફેદ કપડાં કેદીઓને પહેરાવવાથી એનું પહેરવેશ છે જેથી લોકો આસાનીથી ઓળખી શકે છે। અને ફેક્ટ નંબર 2। શું તમને ખબર છે કે તાજમહેલની સાથે આવું શું કામ કરવામાં આવ્યું હતું? તો જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને યુદ્ધ ચાલતું હતું ત્યારે એનો આગળનો નિશાનો તાજમહેલ હતું અને તાજમહેલ રોશનીથી ચમકતું હતું અને આ રોશનીને ઓછી કરવા માટે તાજમહેલની ઉપર કાળું કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું જેથી એની રોશની ઓછી થઈ જાય અને આવું લગભગ 15 દિવસ સુધી ચાલ્યું હતું। ફેક્ટ નંબર 1। શું તમને ખબર છે કે બિસ્કિટમાં કાણું એટલા માટે રાખવામાં આવે છે જ્યારે તેને પકાવવામાં આવે છે તો એ સારી રીતે પકી જાય અને તે કાચું ન રહે, અને આમ કરવાથી તેને ખાવામાં પણ મજા આવે। તો આવા જ રેન્ડમ ફેક્ટ જાણવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાइब કરી वीडियो ने लाइक कर दो। तो चलते अब नया वीडियो के साथ।